ક્યાં? હાલો પી ચાલો ઉભા રહેજો હું આવું હો. આલી આમાં પપ્પાએ પતંગ આપી. હું શું કરવાનું? કાલે સંક્રાંત છે તો આપણે ધાબા ઉપર પતંગ ઉડાડવા જવાનું છે, તો એના મારા થોડાક નિયમ છે, સાંભળો. એ નિયમ બીયમ ની રવા દે ભાઈ, ઈ મને નહીં પોહાય. એમ એમ નહીં પોહાય એ? ના ના, ક્યાં ને હાલ. જો હરખા બેસો, સાંભળો મારી વાત. હાલો એમ બેજો હરખા. હા બોલો. નિયમ નંબર 1, એક હાથ પાડું ત્યાં ઊભું થઈ જવાનું. ઉઠાડજે ને, હાલ ને. ઉઠાય છે તો ઉઠી જઈશું, જોઈશું. હાલ ને. એ તો ન ઉઠા તો પછી સવારે મારે જોવું હે ને. નિયમ નંબર 2, હું જેમ કહું એમ ધાબા ઉપર કરવાનું હે. એટલે ધાબા ઉપર મને મારવાનો હે? પતંગ ઉડાડવાની છે? ના ના એવું કઈ નથી, પતંગ ઉડાડવા જ જવાનું હે. તો ભલે. હા. નિયમ નંબર 3, પતંગ જ ઉડાડવાની છે ધાબા ઉપર. બીજા કોઈના ધાબા ઉપર આડું અવરું જોયું તો મજા નહીં આવે. પણ બાજુ વાળા ઉડાડતા હોય, મારે એની પતંગ કાપી હોય તો મારે ધાબા ઉપર જોવું તો પડે ને યાર. એ તો મને બધી ખબર પડે હે, હું જોઈશ. નિયમ નંબર 4, તમારે ખાલી ફિરકી જ પકડવાની હે, પતંગ તો હું જ ઉડાડીશ. ઉડાડતા આવડે હે? પછી મને ન કહેતી હો ઉડાડવાનું. એ તો આવડે જ છે. નિયમ નંબર 5, હું પતંગ ઉડાડતા ઉડાડતા નીચે ચીકી કે ડાળિયા કે તલ હાગરી લેવા હું કાંઈ આવીશ નહીં. તો પછી ભૂખ લાગે તો શું કરવાનું? એ મારે નથી જોવાનું. અને નિયમ નંબર 6, બપોરનું ઊંધિયું બહારથી લઈ આવવાનું છે અને સાંજે બહાર જમવા જવાનું. એટલે એમ કે તારે બપોરે રાંધવું નથી, ઘરે ઊંધિયું બનાવવું નથી, અને બહારનું ઊંધિયું લાવવું છે, અને સાંજે પાછું બહાર જમવા જવું. તો તમારે એમ ન કરવું હોય તો હું મારા પપ્પાને ઘરે વહી જાઉં સંક્રાંત કરવા. હા તો જવું હોય તો હાલ ને, આઈ જ મૂકી જાઉં. ધાબા પર એટલો ભાઈડો પતંગ ઉડાડશે. લા તો પતંગ લઈ ગઈ મારી આગળ. તો પતંગ હે નહીં, હું કરીશ શું? લાવ લાવ પાછી વાળું, નકા મારો તહેવાર બગડશે. આયા વાયા આયા વાયા વાયા. અરે નથી આવું, તમારે બહાર ખાવા નથી લઈ જાવી, બહાર લઈ આવવું નથી. અને પાછા એટલું હું તો પતંગ ઉડાડીશ ધાબા ઉપર. ઉડાડો પતંગ. આયા વાયા નથી આવું. આયા આવો આયા વાયા. ચાલ, તારા બધા નિયમ હું પાડીશ. તમ તારે તને બપોરે ઊંધિયું ખવડાવી જઈશ ને બાપા હાંજે જમવા વતન લઈ જઈશ. જો એમ કરીને મારો તહેવાર એમ ખેમ વયો જાય ને તો બસ. પણ બાજુ વાળા ભાભી એમ કેતા હતા કે આપણે ધાબા ઉપર પતંગ ઉડાડશું ને. બાજુ વાળા ભાભી યાર પતંગ ઉડાડવા જાવું છે એમ ને? પણ બાજુ વાળા ભાભી કેતા હતા કે કાલે સંક્રાંત છે ને, તો કે હા સાથે પતંગ ઉડાડશું એમ. એ તો હું જોઉં છું ને કે તમે કેમ ભેગા પતંગ ઉડાડો હોય. સારું હાલ ને, કાલે ધાબા ઉપર પતંગ ઉડાડી. The next day. હાલે મોબાઈલ મૂક અને પતંગ ચગાવી હે ને તારે? હા. હાલે આ પતંગ ના દોરો કાના બાંધ હાલ. હો હા. તો હું આવું બાજુ ધાબા માટો મારી. આ શું કર્યું? કાને બાંધતી હતી આવતી. આ રીતના પાછી કે મને પતંગ ચગાવતા આવડે. ભાગી જા, લાઈવ બાંધી દઉં. કાલે બહુ ખચ થઈ દીધી હું પતંગ ઉડાડી. બાંધી લઉં ને. તું બાંધી લો. આ બાંધી હે સળગાવી નાખી. એમ ન હોય હવે. અરે હવે તો આખી હળગાવી નાખી. પતંગ ને હા હા પતંગ. અરે બાપા, અને પાછી પતંગ ઉડાડવી ને કે પતંગ તો હું જ ઉડાડીશ. એ મારે હું બીજી લેતો હું પતંગ હવે. લાવો હું ચગાવું. તારે નથી ચગાવી. અરે હું મારે ચગાવવા દો. લે 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 લે. નથી ચગાવી. અરે મારે ચગાવી છે કીધું ને મેં. તને ક્યાં ચગાવતા આવડે? એ થઈ બીજો. ખિડકી હરકી પકડજો. હું જઈ બાજુ પતંગ ઉડાડવા જાઉં ને એ બાજુ માર પાછળ પાછળ આવવાનું હે. અરે આગા પાછા થતા નહીં. હા એમ.
બહુ કરી. અહીંયા બીજા ધાબા ઉપર ઘોડા નથી કાઢવા આમ હરખો ફીરકો પકડો ને. હા હવે તારે ચક છે ને લાઈ હું ચકાઈ દઉં. લાઈ હું ચકાઈ દઉં. હાલે આ ફીરકી પકડ. લાવ જો ઉડી ને પતંગ જો આમ ઉડાડાય. આ પતંગ હરખો ફીરકો નતો પકડ્યો. ઉડા ચડી જાય તમે હરખો ફીરકો નતો પકડો. મેં કેવો હરખો ફીરકો પકડો હે તો હરખી જ પતંગ ઉડે ને. ઈ તો આવડે તો એમ ઉડે એવું કઈ નથી. કાઈ ન ઉડે. ઉડે જો આવી રીતે ફીરકો પકડાય આવી રીતે તો હરખી પતંગ ઉડે ને કાઈ ન ઉડે. જો ઉડે ફીરકો પકડતા આવડતું નથી. જો પાછા વળી હરખી પતંગ ઉડાડતા મને કીએ હરખી પતંગ ઉડાડતા નથી આવડતું. એ ઓલા ભાભી આયા. ભાભી હાલો પતંગ ઉડાડો. હાલો હાલો નથી ઉડાડવા મને પતંગ. ઉડાડવી મારી પતંગ મને નીકળો. ઓલા ભાભી ઉડાડે. અરે આ થી ઉડાડવી મારી ભાભી બોલો ઉડાડતા હાલો હાલો નીચે